હેલો વિદ્યાર્થી મિત્રો, શું તમને પણ ધોરણ 10 ના વિજ્ઞાનના મોટા પ્રશ્નો જોઈને ડર લાગે છે? શું તમારે પણ બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાનના વિભાગ ડી ની અંદર શું તમારે 20 માંથી 20 મેળવવા છે? તો આ વિડિયો તમારા માટે જ છે. આજે આપણે જોઈશું એવા 5 સુપર આઈએમપી પ્રશ્નો જે છેલ્લા 4 વર્ષના પેપરમાં અને નવી બ્લુપ્રિન્ટમાં વિશ્લેષણ કરીને તમારા માટે જ તૈયાર કર્યા છે. એમાં પહેલો પ્રશ્ન છે મનુષ્યનું પાચન તંત્ર, એ જે બોર્ડનો એકદમ ફેવરિટ પ્રશ્ન ગણાય છે. આમાં તમારે આકૃતિ દોરીને મુખથી લઈને નાના આંતરડા સુધીની પાચન ક્રિયા સમજાવવાની છે. યાદ રાખજો, આકૃતિ ચોખ્ખી હશે તો જ પૂરા માર્ક્સ મળશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે સપુષ્પી વનસ્પતિમાં ફલન, એ પણ બહુ જ અગત્યનો છે. જો તેના પછી વાત કરવામાં આવે તો માનવ માદા પ્રજનન તંત્ર જે છે એ આકૃતિ થોડી અઘરી પણ છે, પણ 4 માંથી 4 ગુણ મેળવવા છે તો આને તૈયાર કરવો જ પડશે. જો ત્યાર પછી પ્રશ્ન નંબર 4 ની વાત કરીએ તો લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ જે દર વર્ષે પરીક્ષામાં બંનેમાંથી એક હોય છે એ પણ બહુ જ અગત્યનું છે. અને પાંચમો અને છેલ્લો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, આ આપણા 5 પ્રશ્નો જે ફેબ્રુઆરી 2026 બોર્ડની પરીક્ષા માટે બહુ જ અગત્યના પ્રશ્નો છે. આને તૈયાર કરીને જ રાખજો. આમાંથી પૂછાવાના ચાન્સ 100% છે. અને આવા ને આવા બીજા પ્રશ્નો હું મારા નવા વિડીયોમાં આપીશ, એટલા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. ત્યાર પછી લાઈક કરજો અને વધુને વધુ શેર કરજો, જેથી કરીને આપણા ગુજરાતના આવા વિદ્યાર્થીઓ હોય એટલા સુધી આ માહિતી પહોંચી શકે.